સુરતના પુણા ગામમાં વરસાદથી પ્રભાવિત 53 પરિવારોને રાજ્ય સરકારે પરિવાર દીઠ 6800ની કેશ ડોલ્સ સહાય ચૂકવી દેતા પરિવાર દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો। ભારે વરસાદ બાદ સુરતના પુણા ગામ સ્થિત શ્રી હરિકૃષ્ણ સોસાયટી વિભાગ 3માં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા અનેક પરિવારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અને અનાજ, ઘર વખરી અને જરૂરી સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક સર્વે હાથ ધરી 5 સભ્યોની વિશેષ ટીમ દ્વારા અસરગ્રસ્ત પરિવારોની ચકાસણી કરી હતી। સર્વેના આધારે પાત્ર ઠરાયેલા 53 પરિવારોને પરિવાર દીઠ 6800 લેખે કેશ ડોલ્સ સહાય સીધી ચૂકવવામાં આવી હતી। તો લાભાર્થી જગદીશભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે કપરા સમયે સરકારની ઝડપી આર્થિક સહાયથી પરિવારને મોટી રાહત મળી છે। મારું નામ જગદીશ બાબરિયા, હું હરેકૃષ્ણ સોસાયટી વિભાગ 3માં રહું છું અને અહીંયા અમારે જે પાણી જ્યારે વરસાદ આવ્યો તે પાણી કરીબ 3 ફૂટ જેવું પાણી હતું। એની માટે આ લોકો સર્વે જે છે સર્વે કરી ગયા છે અને પેમેન્ટ બી અત્યારે 6800 લેખે સહાય આપી છે, એ બદલ આભાર। હાલો, મારું નામ સુનિતાબેન છે, હું હરેકૃષ્ણમાં રહું છું। અમારે ત્યાં ગોઠણ સુધી પાણી આવી ગયેલું હતું અને જે સરકારે અમને સહાય કરી છે એના બદલ આભાર। એણે અમને 6800 રૂપિયાની સહાય કરી છે, એની યુવા ટીમને પણ આભાર। જે ઘરે ઘરે આવીને અમને બધાને સહાય આપી એ બદલ સરકારને અને યુવા ટીમને બધાને થેન્ક યુ। પટેલ પ્રજ્ઞેશ, નાયબ મામલતદાર, માનનીય પ્રાંત સાહેબ, કામરેજ પ્રાંતના હુકમ અનુસાર હરેકૃષ્ણ વિભાગ 3માં પુણા ગામ ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયા હતા એમાં અમે સર્વે કર્યું અને 53 પરિવારને સહાયની ચૂકવણી કરી છે। જ્યારે લાભાર્થી સુનિતાબેને કહ્યું કે સમયસર મળેલી સહાય તેમના પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે અને ફરીથી સામાન્ય જીવન શરૂ કરવામાં મદદરૂપ બની છે। જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું કે કુદરતી આપત્તિથી પ્રભાવિત દરેક પાત્ર પરિવાર સુધી ઝડપથી અને પારદર્શક રીતે સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।